તો આ તરફ અમેરિકાથી પરત આવેલા ઝાલા પરિવારને ઘરે પાછો મોકલાયો। કલોલના જામડાના ઝાલા પરિવારનું પોલીસે નિવેદન લીધું। પોલીસે પ્રાથમિક વિગતો લઈ પરિવારને ઘરે મોકલ્યો। હાલ આ મામલે પોલીસે કોઈ કાર્યવાહી નથી કરી રહી। બે દીકરી સહિત પરિવારના 4 સભ્યોને અમેરિકાથી ડિપોર્ટ કરાયા છે અને વિગતો મળી રહી છે તે પ્રમાણે પોલીસે પૂછતાછ કરી છે, નિવેદન લીધા છે। પોલીસે પ્રાથમિક વિગતો લઈ પરિવારને ઘરે મોકલ્યો હોવાની વિગતો છે। તો હાલ તો પોલીસ આ મામલે કોઈ કાર્યવાહી નહીં કરે તેવી વિગત મળી રહી છે। સંવાદદાતા હિમાંશુ પટેલ વધુ વિગત આપી રહ્યા છે। હિમાંશુ, પૂરી વિગત। જી, વાત કરીએ તો જે પણ ડિપોર્ટ થયેલા કલોલના પેસેન્જર હતા એમને આજે સમગ્ર ગુપ્ત રીતે કલોલના એક પોલીસ સ્ટેશનમાં લાવવામાં આવ્યા હતા। જે બાદ એમના નિવેદન લઈ એમને એમના ઘરે પરત રવાના કર્યા છે। જી બિલકુલ, તો પોલીસે પ્રાથમિક વિગતો લઈ પરિવારને ઘરે મોકલ્યો હોવાની હાલ વિગત છે। પૂછપરછ કરાઈ છે। હાલ આ મામલે પોલીસ કોઈ કાર્યવાહી નહીં કરે। તો બે દીકરી સહિત પરિવારના 4 સભ્યોને અમેરિકાથી ડિપોર્ટ કરાયા છે। ગાંધીનગરનો આ ઝાલા પરિવાર કે જે ઘરે પાછો મોકલાયો હોવાની વિગત છે। કલોલના જામડાના ઝાલા પરિવારનું પોલીસે પહેલા તો પ્રાથમિક પૂછપરછ કરી નિવેદન લીધું છે અને તે બાદ આ પરિવારને ઘરે પરત મોકલાયો છે।